મિત્રો, જે તમે સાઇટમાં વિડીયો જોઈ રહ્યા છો, દાદીમાનો વિડીયો, આ કંઈ સામાન્ય દાદીમાં નથી, પરંતુ એક છોકરા પકડવાવાળી દાદી છે, જે રાતના ટાઈમે એવું કહેવાય છે કે રાતના ટાઈમે નાના છોકરાને ઉઠાવી લઈ જાય છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ. મિત્રો, જે રીતના તમે સાઇટમાં જે વિડીયો જોઈ રહ્યા છો, આ વિડીયો છે એક ગામમાંથી સામે આવ્યો છે. રાતના ટાઈમે જે રીતના આ પોસ્ટની અંદર લખવામાં આવ્યું છે કે ભાઈ આ દાદીમાં જે છે એ રાતના ટાઈમે છોકરા ઉઠાઈ જાય છે. એવામાં જ આ ગામના લોકો જે છે એ એમને પકડી પાડ્યા છે. પકડી પાડ્યા પછી બરાબરના ધોઈ પણ નાખ્યા છે. હવે મિત્રો, તમે વિચાર કરો કે ભાઈ આટલી બધી ઉંમરમાં છોકરા પકડવાની શી જરૂર હોય? હવે વિચાર કરો ભાઈ કે આ દાદીમાં જે રાતના ટાઈમે છોકરા પકડે છે એમ કહેવાય છે, પરંતુ હકીકત મિત્રો એ છે કે જે પણ માહિતી મળી રહી છે એ તમામ માહિતી સોશિયલ મીડિયાના આધારિત છે. અને આ ઈકે ચેનલ કોઈ પણ પ્રકારનું પોસ્ટ નથી કરતી, કેમ કે આ વિડીયો કઈ જગ્યાનો છે, ક્યાંથી આવ્યો છે, આની કોઈ પુષ્ટિ નથી કરતા. ફક્ત અને સોશિયલ મીડિયાના આધારિતથી તમને બતાવી રહ્યો છે કે આ જે તમને સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ દાદી છે એ રાતના ટાઈમે છોકરા પકડે છે એવું કહેવામાં આવે છે. એ રીતના સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ છે. હવે વિચાર કરો મિત્રો કે ભાઈ અત્યારે જે છોકરા પકડવાવાળી જે ગેંગો જે છે એ પણ ફરતી હોય છે, પણ આપણને ખબર ના પડે. એ જ રીતના આમને પકડી પાડવામાં આવ્યા છે. હવે આ હકીકત એ છે કે કદાચ આ કોઈ કામ માટે આવ્યા હોય કે કોઈ વસ્તુ લેવા માટે આવ્યા હોય, પરંતુ કોઈ લખવાવાળા માણસ હોય એની પોસ્ટની નીચે જે લખી દેવામાં આવ્યું છે કે રાતના ટાઈમે છોકરા પકડવાવાળી ગેંગ પકડાય છે. હકીકત તો મિત્રો એ છે કે એમની તપાસ થાય પછી જ ખબર પડે. જે પણ માહિતી મળી છે એ ફક્ત સોશિયલ મીડિયાની આધારિત છે. આજની વિડીયોની અંદર બસ આટલું જ મિત્રો. તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું. તમને ખબર છે મિત્રો, આપણે ગુજરાતભરની તમામ ઘટના વિડીયો તમારા સુધી પહોંચાડું છું. જય હિન્દ,